जोहार जय आदिवासी। तो दोस्तों वीडियो बनाने શું કારણ હોने से બંધભાઈ પૂછી બંધભાઈ શું કારણ છે तो दोस्तों खास कारण ये है कि सुरेश भाई नौ सॉन्ग आ रही उसे बहुत जल्दी कल सुबह मॉर्निंग में अपलोड हो जाएगा सिंगर सॉन्ग पर। तो दोस्तों पहले सबसे पहले तो वो खोज अभी मत हुआ पहला मोबाइल नेट चालू कर काम ले जो જેમ કે સોંગ કેવું લાગે પછી દિના બાદ કમેન્ટ કરીને જણાવો કે કેવું સોંગ આવ્યું છે અને દિના બાદ આ સુરેશ ભાઈ બે શબ્દ બોલે। તો દોસ્તો ખાસ તો એ વાત છે કે આપણે એ ગીતમાં લિરિક્સ બી આપણે પોતાનું જ છે અને ગાય બી મેં જ છે અને તેનામાં મ્યુઝિક આપણા આલી છે ને માંજરસિંહ માવી અને બીજું શું કહેવું કેમ કે આપણે માવી રેકોર્ડિંગ સ્ટુડિયો ભાભરા છે તો સ્ટુડિયો બી આપણે જાતેનો છે તો સ્ટુડિયો તમને બતાવી દે અને બીજું શું કહેવું કે મિક્સિંગ કંઈક અલગ અંદાજમાં છે અને મિક્સિંગ દિલીપ ભુડિયાનું છે કેમ કે મિક્સિંગ બહુ ખતરનાક છે તો ગીત મતલબ એમ ડીજે પર ચાલે મસ્ત લાગે એવું છે તો એવું લાગે તો ડીજે પર ચડાવીને બી ચેક કરજો તમે ને બીજું શું કહેવું કેમ કે ગીત આવે તો સામે લેજો ને કોમેન્ટ કરીને જણાવજો કેમ કે આગે પર અમુક બી ગીત લાવીને આગળ બીજું ફેર નવીનમાં કેવું લાગે નવીન માં તૈયારી કરી फिर हम खबर पड़े तुम्हारा कोविड आया बाद तो स्टूडियो बताओ ना फिर स्टूडियो में देख लो छोटा सा और बीजू तो कहीं फिर भी मतलब अपने स्टूडियो में रिकॉर्डिंग भी करोगे ना तो डिस्क्रिप्शन में नंबर दे देंगे तो वैसे भी कांटेक्ट कर सके आ सकते हैं ना तो अभी स्टूडियो बता दें ना। ये दोस्तों मानजू सिंह इधर बैठ गया अभी म्यूजिक बजाने के लिए दूसरे के सॉन्ग रिकॉर्डिंग हुआ था उसको उसमें म्यूजिक डाल रहे अभी और ये मेरा इधर बैठने का ये चलाने का फिर आप स्टूडियो में यूज हो देख लो यार कंप्यूटर फिर अंदर ही भरा गावा ये लाइट बड़ी हम जो देखा इन बरोबर हाँ ये એવું છે ચાલો તો બીજું કંઈ નહીં જય જોહાર જય આદિવાસી।